આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એની સ્થિતિ છે એનો અમે એના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અમારી માહિતી પ્રમાણે 17 DNA ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે. લેટેસ્ટ આંકડો શું છે? કેટલા રિપોર્ટ આવ્યા છે? મૃતદેહો કેટલા સોંપાયા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર ખાતે થઈ રહી છે? એ આંકડો 27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ DNA ઉપલબ્ધ હતા, એના બધા પહોંચાડી એ પૈકી 17ની મેચિંગ પણ થઈ ગઈ અને અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેઇટ કરી છે. સાહેબ, ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષ ત્યાં ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિખાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા સર? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી. સાહેબ, હળની લેખની વાત હોય, તક્ષશિલાની વાત હોય કે અહીંની વાત હોય, SITની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતાં મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય છે. અને આવા